हेलो विद्यार्थी मित्रों, खूब खूब स्वागत बाद पुष्पगुच्छ तमारुं स्वागत तो न करी शकूँ अत्यारे, बट तमारुं स्वागत है। આપણે માર્કર અને શબ્દભર્યું સ્વાગત કરીએ ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં। હવે આગળ આપણે નદી હોડી અને દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ શીખી ગયા છીએ। છત્રી, નદી હોડી અથવા પેલા કાર્તિજીય સમતલમાં આપણને વેગ આપેલો હોય તો આપણે કઈ રીતે સાપેક્ષ વેગ મેળવી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે પ્રક્ષિપ્ત ગતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રોજેક્ટાઇલ મોશન। પણ પ્રક્ષિપ્ત ગતિ ખરેખર શું છે? દાખલા તરીકે આપણે કેચ કે ક્રિકેટના દડાથી ઘણા રમેલા હશે, તેમાં આપણે જે દડાને ઉછાળીએ છીએ, અહીંયા કોઈ એક ભાઈ હોય, ભાઈ તો સોરી આપણા રાજુભાઈ જ બેસ્ટ છે, રાજુ નામનો કોઈ છોકરો છે, એની સાથે એનો મિત્ર છે એક કાજુ, આ ભાઈ રાજુ છે, એની સાથે તેનો મિત્ર કાજુ, એ બંને વિચારે છે કે આપણે ક્રિકેટ રમીએ, પરંતુ હવે તકલીફ એ પડે છે કે બેટ ને બોલ બંને પાસે, મતલબ આને આ બેટ લાવે છે, આ બોલ લાવે છે, બેટ બોલ એની પાસે અવેલેબલ છે, ક્રિકેટની બેટ દડો, પણ હવે ક્રિકેટ રમવામાં જો આ બે જણા ક્રિકેટ રમે તો તકલીફ શું પડે? આ ઓવર ફેંકે તો દડો આમથી આમ જતો રહે, એટલે વિચાર્યું કે ક્રિકેટ આપણે માંડી વાળીએ, બે જણામાં નહીં રમાય, પ્લેયર નથી, તો શું? તો એ કે આપણે કેચ રમીએ। તો રાજુ એમ કેમ કહે કે કાજુ તું પેલી બાજુ જતો રહે। રાજુ શું કહે છે? રાજુ કોને કહે છે? તો કે કાજુને। રાજુ એમ કહે છે કાજુ તું પેલી બાજુ થોડોક દૂર જતો રહે, કાજુ આ બાજુ નહીં પેલી બાજુ જાય, એમ કહે છે રાજુ। બરાબર। હવે કાજુને અહીંયા મોકલી દીધી છે, રાજુના હાથમાં દડો છે, પણ દડો લાલ કલરનો છે, આમાં આપણે બ્લુ કલરનો આપ્યો છે, રાજુ પાસે લાલ કલરનો દડો છે। હવે જો રાજુ પાસે જો એટલી તાકાત હોય કે દડાને સીધો જ ફેંકી શકે, તો જો આ બંને વચ્ચેનું મીટર ધારો કે રાજુથી આ કાજુ આ બાજુ એટલો છે, કેટલો છે? ધારો કે 30 મીટર, 30 મીટર। તો હવે રાજુ કેચ આપશે દડાને, રાજુ કાજુ બાજુ દડો ફેંકશે એ કંઈ એમ સીધો નહીં ફેંકે, તો રાજુ કઈ રીતે ફેંકશે દડાને? કે આ રીતે ફેંકવાનો પ્રયત્ન કરશે રાજુ દડાને, કે જેથી કાજુના હાથમાં આવે। દડાને અહીંયાથી આ દિશામાં પહેલાં તો ફેંકશે। આ તો આપણે દડાનું ગતિપથ થઈ ગયું, ખોટું થઈ ગયું, બહુ એટલું બધું ખોટું કામ નથી થઈ ગયું। રાજુ દડાને કંઈક આ દિશામાં ફેંકશે, રાજુ દડાને આ દિશામાં ફેંકશે, તો શું દડો વિદ્યાર્થી મિત્રો આમ જતો જ રહેશે, તો એ ચંદ્ર ઉપર પહોંચી જાય, ચંદ્રથી પણ આગળ જતો હોય। શનિ ને પ્લુટો ને જે ગ્રહમાંથી બાકાત થઈ ગયા, પ્લુટોનું તો કૂપનમાંથી નામ જ નીકળી ગયું, ગ્રહોના ફેમિલીમાંથી નામ કાઢીને આવ્યું પ્લુટોનું, ત્યાં પહોંચી જાય કદાચ દડો, પણ એવું નહીં થાય। ગુરુત્વાકર્ષણને કારણે આ ભાઈ દડો અહીંયાથી આ દિશામાં ફેંકે છે, એટલે કંઈ દડો સીધો ન જાય એટલે સુધી, ખાલી હું તો જે દિશાથી દડો ફેંકે છે એ દિશાનો વેગ દર્શાવું છું। આ રેડ કલરની માર્ક કરી દીધો કે આ દિશામાં ફેંકે છે, તો એ દડો અહીંયાથી આમ ફેંકી દીધો એટલે આમ સીધો જ જશે। સો અહીંયાથી ફેંકે એટલે આમ જ જશે નહીં, અહીંયાથી એ ફેંકી દે એટલે દડો આ રીતે કંઈક ગતિ કરીને આ ભાઈ કાજુના હાથમાં આવશે। તો કાજુ કહે છે કે આ બાજુ આવવા દે, રાજુને કહે છે, તો રાજુ દડો ફેંકે છે, અહીંયાથી દડો આવશે કાજુના હાથમાં, જીક 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 જીક, સેજ આગળ પાછળ થઈ ગયું, બરાબર કરવાનું છે આપણે, બરાબર કાજુના હાથમાં આવે છે દડો અહીંયા। તો આ જે દડાની ગતિપથ છે તમને હવે સમજાઈ ગયું। કાજુ દડો પકડી લે છે બે હાથથી, કાજુ કેચ કરી લે છે, રાજુ દડાને આ બાજુ ફેંકે છે ને આ બાજુ કાજુ દડાને પકડી લે છે। હવે રાજુ જે દડાને તો આ દિશામાં ફેંકે છે, દડાનો પ્રારંભિક વેગ કંઈક આ દિશામાં હતો, ઉપર તરફ, મતલબ કે એક્ઝેક્ટ ઉપર પણ નહોતો, તો ઉર્ધ્વ ગતિમાં થતો, જો ઉપર હોતો તો આપણે શું કરવા? ઉર્ધ્વ દિશામાં ઉલાડવાનો હતો। આ રીતે આપણે જે આગળ પેલી સુરેખ પથ પર ગતિમાં ભણી ગયા, ઉર્ધ્વ દિશામાં કોઈ ઘા કરીએ તો ઉર્ધ્વ દિશામાં એ જ માર્ગે પાછું નીચું આવે, અને ખબર છે કે સોરી જેટલા સમય માટે ઉપર જાય છે એટલા સમયમાં ત્યાંથી પાછું આવશે, અને જ્યારે ઉપર પહોંચશે એકદમ ઉપરના બિંદુએ, ત્યારે તેનો ઉપર મતલબ જે ઉપર તો જ્યારે સીધું ઘા કરતા હતા ત્યારે ઉપર તરફનો જ વેગ ધ્યાનમાં તો આડોઅળો વેગ તો હતો ને, જ્યારે ઉપરના બિંદુએ પહોંચશે ત્યારે તેનો વેગ શું થશે? શૂન્ય। તો જ ત્યાંથી પાછો આવે, વેગ શૂન્ય થાય તો ત્યાં સ્થિર થાય એક ક્ષણ માટે, ને પછી ત્યાંથી ઢીસ્યુમ કરતું નીચું પડે। નીચું પડવાનું કારણ ગુરુત્વાકર્ષણ, ઉપર જવાનું કારણ એને કંઈક પ્રારંભિક વેગ હતો,
એમ અહીંયા પણ આ દડો રાજુ આમ ઘા કરે છે પણ કંઈ ઉપર અતિશય ઉપર નહીં જાય કે આમ સીધો જતો જ રહેશે, પરંતુ આ માર્ગે કંઈક દડો આગળ વધશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બિંદુ અહીંયા ઉપરનું આવે છે કે આ બિંદુએ આ વેગના, હવે આપણે તો દ્વિપરિમાણમાં જ બધું કરી નાખવાનું છે. વેગના બે ઘટકો વિચારી શકાય, એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક. અહીંયાથી કાજુને દડો આપે છે ત્યારે વેગના બે ઘટકો મળે. એક તો જો આ વેગનો પ્રારંભિક વેગ આ દિશામાં છે તો એનો આ જમીનની સાથે, મતલબ જમીનની જે સમક્ષિત અક્ષ છે એની સાથે જો થીટા ખૂણો હોય અને આ ભાઈ એને વી વેગ, આ દિશાનો જો વેગનું મૂલ્ય જે છે એ વી હોય, એ દિશાના વેગનું મૂલ્ય વી હોય. સોરી, આ બ્લુ કલર ખોટો થઈ ગયો, રેડ જ બરાબર હતો. આ બિંદુએ જે દડો ફેંકે છે એનું મૂલ્ય વી હોય. આ એનો ગતિપથ, અહીંયાથી દડો આમ જાય છે પણ વેગ આ બિંદુએ વેગ આમ છે, બાકી દડો તો ખરેખર આમ જ જવાનો છે. અને જે બિંદુએથી દડો ફેંકે છે એ બિંદુ જમીનની સાથે એ દિશાનો વેગ, માનો કે અહીંયાથી દડો ફેંકે છે તો અહીંયાથી એનો વેગ જમીનની સાથે જે થીટા ખૂણો બનાવે છે, જો થીટા, તો જેની સાથે થીટા ખૂણો બનાવે એને આપણે કોસ કહીએ અને ખૂણો ન બનાવે એને વાય કહીએ. તો આ દિશાનો ઘટક કયો થશે વિદ્યાર્થી વહાલા વિદ્યાર્થી મિત્રો? વીનો આ દિશાનો ઘટક થશે વી કોસ થીટા, અને આ ઉપર તરફનો ઘટક થશે વી સાઇન થીટા. વી સાઇન થીટા, બે ઘટકો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે કે આ બે ઘટકોનો પરિણામી વેગ આ દિશામાં ક્યાંક લઈ જાય છે. હવે દડાને તો ઉપર કોણ લઈ જાય છે? દડાને વી સાઇન થીટા. આ બાજુ કોણ દડાને ધકેલે છે? વી કોસ થીટા. અને પરિણામી સ્વરૂપે આપણને આવો ગતિપથ કંઈક મળે છે. તો એક તો કાજુને આ બાજુ દડો આપે છે ત્યારે આ જે ગતિપથ રચાય છે એ ગતિપથને કેવો ગતિપથ કહીશું? આ આકાર કયો છે? વર્તુળ જેવો એક્ઝેક્ટ નથી, આને પર્વલય આકાર કહેવાય. આ વર્તુળ હોત તો આમ વર્તુળ હોત ને તો આ રીતે હોત આમ સીધું, બટ આ ગતિપથ ખરેખર હું રેડ પેનથી દર્શાવું. આ થઈ ગયું આપણે વર્તુળ, પરંતુ આ ભાઈનો ગતિપથ આ પ્રકારનો કંઈક મળે છે. જે રેડ કલરથી દર્શાવેલું છે એ ગતિપથનો આકાર અથવા તો એ આપણો ભૌમિતિક આકાર, એને કહીએ પરવલય. પરવલય. તો આ ગતિપથનો આકાર થશે પરવલયાકાર. પ્રક્ષિપ્ત ગતિમાં કણનો જે ગતિપથ જે માર્ગે ગતિ કરે છે એ માર્ગને આપણે પરવલયાકાર આકાર કહીશું. અને આ પ્રકારની ગતિ જે થાય છે, આ પ્રકારની ગતિ જે થાય છે તેને આપણે કહીશું પ્રક્ષિપ્ત ગતિ. તો આ હતો આપનો આજનો ટોપિક, પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રોજેક્ટાઇલ મોશન. આપણું થઈ ગયા પ્રક્ષેપ ગતિ અથવા પ્રોજેક્ટાઇલ મોશન. અથવા તમને એમ લાગે કે સાહેબને થોડું ઘણું ઇંગ્લિશ આવડે એટલે આપણે ઇંગ્લિશ લખી દઈએ, સારું લાગે, ઇંગ્લિશ આવડે છે. પ્રક્ષિપ્ત ગતિ કહીએ આપણે આ પ્રકારની જે ગતિ છે એને સ્ટાર આપણે કંઈક કલરફુલ પેનથી કરવો પડશે, કાળો ન સારો લાગે. શાઇનિંગ સ્ટાર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, એના જેવું લિટલ સ્ટાર થઈ ગયો. આ જે ગતિ થાય છે રાજુ જે દડાને ઘા કરે છે, આમ દડો અહીંયા આવે છે, એ ગતિને શું કહીશું? પ્રક્ષિપ્ત ગતિ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનો અભ્યાસ કરવાનો છે, પ્રક્ષિપ્ત ગતિનો. પ્રક્ષિપ્ત ગતિમાં ખરેખર શું થાય છે? તો એ ઘટના જે આપણે ઘટે છે તો એ ઘટનાનું પૃથ્થકરણ, આપણે ઘટનાને ટુકડા ટુકડા કરી, મતલબ કે ઘટનાને એમ વિખેરીને ખબર પડી જાય કે અંદર થાય છે હું ઘટનાને, આપણે એને છૂટી પાડવાની છે. તો હવે તમને ખબર પડી ગઈ કે રાજુભાઈ દડાને ઉછાળે છે તો ખરેખર આ જે દિશાનો વેગ છે આ બિંદુએ, આ બિંદુએ આ દિશાનો વેગ છે, આ બિંદુએ આ દિશાનો વેગ છે. અને ખરેખર આ નો ડાઉટ કે આ માર્ગે ગતિ તો કરશે, પરંતુ આ માર્ગ આ ખરેખર શું દર્શાવે છે? આપણે જોઈએ વેગ અથવા તો સ્થાન સમયનો આલેખ આ દર્શાવે છે. ખરેખર
આ જે પ્રક્ષિપ્ત માર્ગ છે પર્વલયાકાર માર્ગ, એનો વેગ સમયનો સ્થાન સમયનો આલેખ ખરેખર છે, આ બીજું કાંઈ છે નહીં. સ્થાન સમયનો આલેખ છે. આપણે આગળ અભ્યાસ કરીએ. અને આમાં તમે જોયું કે આને આપણે આ દિશામાં જે વેગ છે એના બે ઘટકો કરી દીધા, પ્રારંભિક વેગ અને આપણે v0 જો કહીએ પ્રારંભિક વેગને, પ્રારંભિક વેગ v0 હોય તો એનો x દિશાનો ઘટક શું થાય? v0 x ઘટકને શું કહીએ? v cos થીટા. સિમિલરલી આ y ઉપર એ y દિશાનો ઘટક છે તો y દિશાના ઘટકને શું કહીશું? v0 y. v0 પ્રારંભિક વેગનો y ઘટક v0 y, પ્રારંભિક વેગનો x ઘટક v0 x. આ v cos v0 x cos થીટા અને આ v0 sin થીટા. પ્રારંભિક વેગને આપણે v0 લીધો છે એટલા માટે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને ભૂલી જઈએ ઘડીક વીને અને બે ઘટકોને ધ્યાનમાં લઈએ. તો એને આપણે થોડુંક વ્યવસ્થિત અહીંયા દોરીશું તો આપણને ખ્યાલ આવશે, અથવા તો અહીંયા પહેલાં સમજી લઈએ પછી આપણે જોઈએ સ્થાન સમય શું છે. આ દિશામાં જો ઉપર તરફ એને કોણ લઈ જાય છે? આ દડાને આમ ઉપર તરફ લઈ જવા માટે કોણ જવાબદાર છે? ઉપર તરફ લઈ જવા માટે આ ભાઈ છે જવાબદાર, v0 y. y દિશાનો વેગ y દિશામાં સ્થાનાંતર કરાવે, લઈ જાય. હવે આપણે જોઈએ કે જો x દિશાનો વેગ હોય તો x દિશામાં એને સ્થાનાંતર કોણ કરાવશે? તો કે x દિશાનો વેગ v0 x છે એ એને x દિશામાં સ્થાનાંતર કરાવશે. x દિશા માટે જવાબદાર વેગ છે આપણો v0 x. તો y દિશામાં સ્થાનાંતર કોણ લઈ જાય? તો y દિશામાં આ દડાને કોણ લઈ જાય છે? v0 y. અને x દિશામાં દડાને કોણ લઈ જાય છે? v0 x. તો y દિશાનું આપણે જ્યારે એનાલિસિસ કરશું ત્યારે y દિશાના વેગને ધ્યાનમાં લેવાનો, x દિશાનું એનાલિસિસ કરશું ત્યારે x દિશાના વેગને ધ્યાનમાં લેવાનો. તો આ રીતે આપણે આ પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરી શકીએ. હવે સિમ્પલ આને વ્યવસ્થિત આપણે જોઈએ ખરેખર શું થાય છે પ્રક્ષિપ્ત ગતિ થાય છે જ્યારે. તો કે જો આપણે પ્રક્ષિપ્ત ગતિને xy સમતલમાં આપણે જોઈએ તો કે vy આમ દર્શાવીએ અને v0 x આમ દર્શાવીએ તો આપણે પ્રક્ષિપ્ત ગતિને આ રીતે સમતલમાં હું દર્શાવું છું કે આપણે જમીનથી કોઈ દડાને ઉછાળીએ છીએ. આ થઈ ગયો આપણો સમતલ. એટલા માટે સમતલ દોરું કે ઓ માય ગોડ સરળતા રહે આપણને સમજવા માટે કે દડો જમીન પરથી ઉછાળીએ આપણે તો એ રીતે વ્યવસ્થિત સમજી શકીએ. આ થઈ ગયું આપણું સમતલ છે XY સમતલ. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્ષિપ્ત ગતિનો તમને ખ્યાલ આવી ગયો છે. કોઈ વ્યક્તિ દડાને જમીન સાથે v0 આપણે આ જમીન સાથે સમતલ થોડુંક ત્રાંસું થયું છે, કાંઈ વાંધો નહીં, સમતલને આપણે સીધું કરી દઈએ. તમે ધારી લો કે સીધું છે. હવે કોઈ વ્યક્તિને આપણે જોઈએ કે કોઈ રાજુ કાજુ કે બેમાંથી કોઈ પણ આ બાજુ આવી જાય છે અને અહીંયાથી એ દડાને આ બિંદુએ આજે અહીંયા v0 વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દર્શાવતા હતા કે v0 એ આ બિંદુએ વેગની દિશા છે, એ v0 વેગથી કાગળ છે. પછી કદાચ જે ઉપર આવે તો આ v0ની દિશા આ બિંદુએ જોઈએ તો આ દિશામાં થઈ જાય, આ બિંદુએ આ દિશામાં કંઈક થઈ જાય, આ બિંદુએ v0 આમ થઈ જાય એક્ઝેક્ટ, આ બિંદુએ પાછો v0 આ દિશામાં થવા માંડે, અહીંયા નીચે તરફ જતો રહે ને અહીંયા જે v0 આવશે એ આ તરફ હશે. તો v0ની દિશા તો સતત બદલાયા કરે છે. તેવી રીતે આ v0y અને v0 xની દિશા પણ મતલબ એના મૂલ્યો પણ બદલાશે કારણ કે થીટાનું મૂલ્ય બદલાય છે એટલે એ આપણે આમાં અભ્યાસ કરવાનો છે ખરેખર શું થાય છે. તો કે હજી પણ આપણને યામ સમતલ બરાબર દેખાતું નથી. તો યામ સમતલ બરાબર દોરવા માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ. બહુ મોટી સ્કેલ છે આપણી પાસે જેથી આપણને બરાબર મસ્ત સરસ લાગે. તો આ થઈ ગયા આપણું યામ સમતલ XY વાળું અને આ દિશા આપણે લઈએ x દિશા. હવે સરસ લાગે યામ સમતલ. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેમ v0 જે દિશામાં એ દડાને વેગ આપે છે પ્રારંભિક વેગ એ જ વેગને આપણે v0 કહીશું. તો હવે તમને આઈડિયા આવી ગયો કે આ v0 એ દર વખતે આ દિશામાં દડો આ બિંદુએ એનો વેગ છે, પછી આ બિંદુએ પહોંચે તો વેગ આવો કંઈક થઈ જાય, આને આનો ખૂણો બદલાઈ જાય, અહીંયા આવો કંઈક થઈ જાય છે.
અહીંયા ખૂણો ઘટતો જાય છે, આ એક્સ અક્ષ સાથે આમ જાય છે, એમ ખૂણો ઘટતો જાય છે, અને પછી ધીમે ધીમે એક્સ અક્ષ સાથે જો અહીંયા ખૂણો વધતો જાય છે, અહીંયા વધે છે, અહીંયા એકદમ વધીને મહત્તમ પ્રારંભિક હોય એટલો અહીંયા થઈ જાય છે. એ આપણે યાદ હમણાં આગળ અભ્યાસ કરીએ કે અહીંયા જેટલો ખૂણો એટલો જ અહીંયા ખૂણો બનાવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ યામ સમતલમાં જો આપણે અહીંયાથી આપણે કોઈને ઉછાળીએ, અહીંયાથી કોઈને પ્રારંભિક વેગ ઓ પાસેથી ધારો કે પ્રારંભિક વેગ આ રીતે હોય કોઈનો આ દિશામાં વધી ગયો, થોડોક નાનો કરીએ આપણે, આ દિશામાં કોઈનો પ્રારંભિક વેગ હોય v0 જેટલો, v0 જેટલો આ બિંદુએથી કોઈને આ દિશામાં ઉછાળવામાં આવે છે. તો હવે આગળ કઈ રીતે વધશે? આપણે એને ગ્રીન કલરથી દર્શાવીએ તો કે આગળ એ રીતે વધશે, આ રીતે ગતિ કરશે, અહીંયાથી આમ આ રીતે આગળ વધશે. હવે તમને એમ થશે સાહેબ અહીંયા તો જમીન પૂરી નથી થઈ ગઈ, અહીંયાથી આગળ વધે છે કન્ટિન્યુઅસ. હવે અહીંયાથી જે અહીંયા આ બિંદુએ જમીન પર પાછો અથડાશે, આ વધારાનું દોર્યું છે, આગળ એની જરૂર પડશે એટલા માટે આ બિંદુએ પાછો જમીન પર અથડાશે. જમીન પર ક્યાં? આ બિંદુએ પાછો એ અથડાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ v0 થી જ્યારે કોઈને આ રીતે ઉછાળવામાં આવે તો આ રીતે આમ ગતિ કરીને અહીં આવશે. તો હવે એના પ્રારંભિક વેગના બે ઘટકો જોઈએ તો કે પ્રારંભિક વેગના બે ઘટકો જો અહીંયા એ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે, સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે તો આપણે v0 ના બે ઘટકો ક્યાં ક્યાં મળશે? એક ઘટક મળશે, એક આ ઘટક મળે, આ દિશાનો ઘટક, અને બીજો આ દિશાનો ઘટક. આ દિશાના ઘટકને આપણે x કહીએ, અથવા તો તમને ખબર છે જેની સાથે થીટા બનાવે છે એને શું કહીશું? v0 અને cos થીટા આપી દો, cos થીટા, અને આ દિશા સાથે થીટા નથી બનાવતું એને આપણે કહીએ v0 sin થીટા, જ્યાં થીટા એ સમક્ષિતિજ સાથે ખૂણો છે. હવે યાદ રાખવાનું છે, તમે અહીંયાથી પ્રક્ષિપ્ત કરો તો આ થીટા લેવાનું, અહીંયાથી કરો તો આ થીટા, એક સમક્ષિતિજ સાથેનો ખૂણો લેવાનો છે. હવે તમને ખબર છે કે આ દિશાને આપણે ધન લઈએ x અક્ષમાં, ગોડ, આ દિશાને આપણે ધન લઈએ છીએ અને આ દિશાને વાયને પણ ધન લઈએ છીએ. હવે તમે આ દિશામાં પ્રક્ષિપ્ત કરાવશો અહીંયાથી કોઈ, હવે રાજુ વાય તો આ બધું આપે છે, હવે કાજુ જો અહીંયાથી આમ દડો ઉછાળશે એના માટે એક્સ દિશાનો વેગ આ દિશામાં મળશે અને જે ઋણ લેવો પડશે, કારણ કે આ દિશા એક્સને ધન લઈએ તો આ દિશાને ઋણ લેવી પડે, સ્વાભાવિક છે, તમને પણ ખ્યાલ છે. હવે આપણી પાસે વેગના બે ઘટકો છે. હવે શું થશે તો કે આ વેગનો ઘટક, આ ગતિ કણ જેમ ઉપર જતો જશે તેમ તેમ તેના જે v0 છે એ તો પ્રારંભિક વેગ હતો એટલે v0 આપણે લખી દઈએ કે જ્યાં પ્રારંભિક વેગ v0 છે જે સમક્ષિતિજ સાથે સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે, સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે. હવે આ v0 જેમ આગળ વધતો જશે, માનો કે v0 આને ગ્રીન કરી દઈએ, વાંધો ને અહીંયા રાખીએ આપણે, ઓહો હો, આ v0 આપણો આ થીટા હોય આખો, જો ગ્રીન આપણે બ્લેક એટલા માટે લખ્યું છે આગળ મારે રેડથી કરવું છે, તો કે જો v0 આ દિશામાં હોય, હવે જેમ દડો આગળ વધશે તેમ v0 ની દિશા પણ બદલાવાની છે, કારણ કે તો જે દિશામાં વેગ અહીંયાથી કાગળ અહીંયા v0 આ તરફ હોય, આ બિંદુએ દરેક બિંદુએ એને સ્પર્શકની દિશામાં v0 મળે. તો હું આ બિંદુએ દોરું તો v0 ક્યાં મળે મને? આપણે ત્રણ બિંદુ લઈ લઈએ. એક તો આને આપણે O કહીએ, વિદ્યાર્થી મિત્રો, આને આપણે કહીએ O બિંદુ, આને આપણે કહીએ A, અને એક્ઝેક્ટ જે ટોચનું બિંદુ છે એને B કહીએ, આ બિંદુને આપણે B કહીએ, અને આ બિંદુને આપણે O સાથે આને કહીએ C, અને આને કહીએ આપણે D બિંદુ. તો જ્યારે O બિંદુએ એનો વેગ આ રીતે છે. હવે જ્યારે A પર પહોંચે ત્યારે એનો વેગ બે ઘટકો, આ બિંદુ આપણું A છે, બે ઘટકો, એક તો આ વેગ આ જે v0 આમ છે એને બદલે v0 આવો કંઈક થઈ જશે, અને એના બે ઘટકો આવા કંઈક મળશે આપણને,
આ દિશામાં આપણો એક્સ ઘટક અને આ દિશાનો વાય ઘટક, આ V0. હવે V0 ન રહે કારણ કે હવે કોઈક સમયથી ગયો તો પ્રારંભિક V0 હતો. અહીંયા એનો Vx ઘટક કહીશું, અહીંયા Vy ઘટક કહીશું આ દિશામાં. હજી જ્યારે આગળ વધશે તેમાં આ જે ટૂંકમાં જે વ્યક્તિ આપણે ઉછાળીએ છીએ એનો જે વેગ, પરિણામી વેગ હજી કંઈ જેમ અહીંથી આગળ વધશે એમ સમક્ષિતિજ સાથેનો ખૂણો ઘટતો જાય છે, ઘટતો જશે. અને જ્યારે ટોચના બિંદુ બી પર પહોંચશે, અહીંયાથી જે ઊંચામાં ઊંચું બિંદુ હોય ત્યારે શું થશે તો કે ત્યારે તેનો વેગ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવશે? 0. એટલે કે બધો જ વેગ કઈ દિશામાં હશે? એક્સ દિશામાં. તો અહીંયા આપણને આ બી બિંદુએ જે આપણને V મળશે એ ખરેખર આ કંઈક V મળશે એ જ ખરેખર શું થશે તો કે V0 એનો એક્સ ઘટક બરાબર Vx થશે. અહીંયા વાય ઘટક Vy કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? વાય દિશામાં જરાય પણ વેગ નથી. આ બધો જ વેગ આ તરફ વળી ગયો છે અહીંયાથી ગતિને કારણે. ગતિ એટલે આને આમ જવું છે પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ખેંચે છે એના કારણે આનો વળાંક થઈ જાય છે અને એ વળાંકને કારણે આનો વેગ આ દિશામાં બદલાતો જાય છે. એટલે કે વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાતી જાય છે અને બી પર પહોંચે ત્યારે વેગ આ દિશા સમક્ષિતિજમાં થઈ જાય છે, જમીનને સમાંતર. તો આ તો આપણે જમીનને એક્સ દિશામાં ધારેલી છે. તો આ બધો જ વેગ એક્સ દિશાનો થઈ જાય છે અને વાય દિશાનો વેગ By બરાબર શું થશે? 0. ખાસ નોંધ કરીશું કે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે બી બિંદુ શું છે? મહત્તમ ઊંચાઈ. અથવા તો ટોચનું બિંદુ છે જ્યારે ઉપર ઊંચામાં ઊંચું પહોંચે ત્યારે. તો કે મહત્તમ ઊંચાઈ શું છે? મહત્તમ ઊંચાઈએ વાય દિશાનો વેગ કેવો થઈ જાય છે? 0. હવે જ્યારે સી પર પહોંચે છે ત્યારે પાછો કોણનો વેગ અહીંયાથી આવે છે. આ રીતે વેગ ધીમે ધીમે વેગનું શું થાય? અહીંયાથી વેગ આમ આમ ઘટતો જાય. અહીંયા પહોંચે વેગ, આ બિંદુએ આ દિશામાં વેગ હોય, પછી ધીમે ધીમે વેગ આ રીતે એક્સ અક્ષ સાથેનો ખૂણો જો આ એક્સ અક્ષ ધીમે એનો સાથેનો ખૂણો જો ઋણ દિશામાં વધતો જાય છે. એક્સ અક્ષ સાથેનો ખૂણો ઋણ દિશામાં વધતો જાય છે. હવે ધીમે ધીમે આગળ આવશે તો સી બિંદુએ કેટલો થશે? સી બિંદુએ શું થશે? અહીંયા મેં V0x બરાબર છે, આગળ એની સમજૂતી આપણે મેળવીશું. સી બિંદુએ શું થશે તો કે સી બિંદુએ કણનો વેગ આવો કંઈક હશે. ત્યારે એના બે ઘટકો કેવા મળશે તો કે એક આ એક્સ ઘટક, આ વાય ઘટક થશે અને આ શું થશે? એનો એક્સ ઘટક. તેવી જ રીતે હવે સી બિંદુએથી જ્યારે ડી પર પહોંચે ત્યારે એકદમ આ બિંદુએ એનો Vy Vx અને જ્યારે ડી પર પહોંચે ત્યારે તેનો વેગ આ બિંદુએ જ્યારે જમીન પર જસ્ટ પહોંચે છે, જમીન પર અથડાય એ પહેલાં, કારણ કે અથડાય એક ક્ષણે એનો વેગ શૂન્ય થશે, પણ અથડાય પહેલાં આ દિશામાં એનો વેગ હશે. તો આ વેગના બે ઘટકો આપણને મળશે. એક તો આ ઘટક મળશે, આને હવે હું બ્લુથી કરી દઉં. એક આ ઘટક અને બીજો આ ઘટક. આ ઘટક કયો હશે તો કે એક્સ દિશાનો ઘટક, આ હશે વાય દિશાનો ઘટક. આટલું આપણને સમજાણું કે ખરેખર પ્રક્ષિપ્ત ગતિ આ રીતે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં તો કંઈક દ્વિપરિમાણમાં વેગ છે, પણ આ કંઈ V0 જે છે એ અહીંયાથી આપણે તમે V0 રીતે ફેંકો છો, પણ તમે જોયું કે અહીં અમુક હદ સુધી જ ઉપર જાય છે. તો એને ઉપર કોણ લઈ જાય છે? V0 sin θ. એ આપણને ખબર છે કે અમુક હદ સુધી જ ઉપર જશે આ દડો, એનાથી વધારે ઉપર નહીં જાય. તો આપણે તો વેગ V0 sin θ જેટલો આપીએ છીએ, કંઈક V0 sin θ જેટલો વેગ કંઈક આપીએ છીએ. તો શું એ વેગ અહીંયા પહોંચીને લાગવાનું બંધ થઈ જતું હોય છે કે વેગને કાંઈ તકલીફ પડતી હોય છે કે આપણે ભાઈ એમાં અસર નથી કરવી, અહીંયા સુધી પહોંચી ગયા એટલે હવે આપણું મૂલ્ય શૂન્ય કરી દેવું? તો એ વેગનું મૂલ્ય ઉપર જવાનું બંધ થાય, મતલબ ઉપરની દિશામાં ગતિ બંધ થાય, એનો મતલબ કે ઉપરની દિશાનો વેગ શૂન્ય થાય છે. તો ઉપરની દિશાનો વેગ શૂન્ય થવા માટે જવાબદાર કોણ છે? તો હવે તમને આઈડિયા આવે કે ઉપરની દિશાનો વેગ શૂન્ય થવા માટે જવાબદાર ગુરુત્વાકર્ષણ બળ છે. અને ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે જે મુક્ત પતન અથવા તો ઉર્ધ્વ દિશામાં ગતિ લેતા હતા તેમાં ઉપરની દિશામાં કેમ અમુક હદ પછી સ્થિર થઈ જતો હતો? કારણ કે ઉપર સુધી એને ઉપર કોઈ દિશા આપણે કોઈ પણ વસ્તુને ઘા કરીએ અથવા તો ઉછાળીએ છીએ ત્યારે એના પર હંમેશા એક વસ્તુ થતું હોય. શું થતું હોય તો કે નીચે તરફ, નીચેની દિશામાં એક પ્રવેગ લાગતો હોય.
અને એ પ્રવેગને આપણે ખબર છે તમને કે એ પ્રવેગને કહીએ જી, જેને કહીશું આપણે ગુરુત્વ પ્રવેગ. નીચેના પ્રવેગ, નીચેની દિશાના પ્રવેગને આપણે જી કહીશું, જેને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ. તો વાય દિશામાં જે પ્રવેગ, આપણે વાય દિશાનું જે સ્થાનાંતર થાય છે અથવા તો વાય દિશામાં જે વેગ v0 sin θ છે એના પર વાય દિશાનો વેગ તો ઉપર તરફ છે, પ્રવેગ તો હંમેશા નીચે તરફ લાગશે. વેગ ઉપર તરફ છે, પ્રવેગ નીચે તરફ લાગે છે. વેગ ઉપર તરફ છે, પ્રવેગ નીચે તરફ લાગે છે. તો વેગનું મૂલ્ય શું થાય? વેગ અને પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ, તો વેગના મૂલ્યમાં શું થાય? ઘટાડો. ઉપર તરફની દિશાને ધન લઈએ તો પ્રવેગનું ઋણ આવે, જીનું મૂલ્ય ઋણ આવે. ધન ઋણ પરસ્પર વિરુદ્ધ નિશાની તો પણ વેગના મૂલ્યમાં ઘટાડો થાય. તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય છે. v0 sin θ ને આપણે v0 sin θ ને પ્રવેગ લાગે છે, એના કારણે આ દિશામાં અહીંયા સુધી પહોંચે છે ને, તો એનો v0 નો વેગ 0 કરી દે છે. મતલબ સોરી, v0 sin θ નું મૂલ્ય 0 કરી દે છે. તો અહીંયાથી તો એને આપણે ભલે એક દિશામાં કાંઈક વેગ છે, પણ આપણે ખાલી વાય દિશાનું સમજીએ તો અહીંયાથી તો એનું મુક્ત પતન સમજવું પડે ને. મુક્ત પતનમાં કેવું, તો અહીંયાથી ઉપર સુધી જાય છે ને પછી ત્યાંથી તો ત્યાં એનો વેગ શૂન્ય થઈ જાય છે. ત્યાંથી પછી એ શૂન્ય વેગથી આવે છે, એટલે ત્યાંથી શું કહી શકીએ આપણે? મુક્ત પતન. તો અહીંયા પણ આ બી પર પહોંચી જાય છે મહત્તમ ઊંચાઈએ, એટલે કે ત્યારે વાય દિશાનો વેગ શૂન્ય થઈ જાય. ત્યાંથી પછી અહીંયાથી જેટલો સમય લાગે બી પહોંચવામાં, કારણ કે દર સેકન્ડે જેટલો ઘટાડો થશે બી સુધી પહોંચીએ, એ જ રીતે બીથી નીચે જમીન પર પહોંચ્યું એટલો જ સમય લાગશે. એ જ આમાં જેટલો ઘટાડો થાય છે એટલો જ વધારો થશે. એનો મતલબ કે આટલા સમયમાં જેટલો ઘટે એટલા જ સમયમાં એટલો પાછો વેગ વધી જશે. એટલે કે જ્યારે v0 sin θ પ્રારંભિક વેગ છે એ બી પર પહોંચે ત્યારે 0 થઈ જાય છે, આ વાય દિશાનો વેગ. પણ જ્યારે પાછું નીચે અહીંયા કેમ એના વેગમાં ઘટાડો થાય છે? ધારો કે કંઈક 10 સેકન્ડમાં એ ઉપર સુધી પહોંચી, 10 સેકન્ડમાં બી પર પહોંચી જાય, તો 10 સેકન્ડમાં આના વેગમાં ઘટાડો થયો જેટલો જીના કારણે, જી તો અચળ છે, દર સેકન્ડે જેટલો ઘટશે. તો અને જો એ જ દિશામાં આપણે જીની દિશામાં વેગનો આ વાયને મૂકી દઈએ તો દર સેકન્ડે એટલો વધે પાછું. દર સેકન્ડે જેટલો ઘટે છે, માનો કે કોઈ ગાડીને આ દિશામાં ગાડી જાય છે, ગાડીનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ, ગાડીનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે હું આના પર 5 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ લગાડું આ દિશામાં, આ દિશામાં હું 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ લગાડું, તો એ ગાડીને આ દિશામાં જવું છે, આ દિશામાં પ્રવેગ લગાડું, તો તમને ખબર છે કે વેગના મૂલ્યમાં ઘટાડો દર મિનિટે, દર સેકન્ડે, આને 2 કરી દઈએ, એવું કરીએ, 5 નહીં વધી ગયું, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આનો મતલબ પ્રવેગનો શું થાય છે કે દર સેકન્ડે વેગમાં 2 નો ઘટાડો કરે છે. તો 5 સેકન્ડ સુધી આ ભાઈ અહીંયા પહોંચશે, 1 સેકન્ડ પહેલી સેકન્ડ થશે એટલે અહીંયા પહોંચશે, તો એનો વેગ કેટલો થઈ જશે? 10 હતું. હવે દર સેકન્ડે 2 નો ઘટાડો એટલે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર સેકન્ડ વેગ. પછી પાછી સેકન્ડે શું થઈ જશે? એનો વેગ ઘટી જશે, તો કે શું થશે? 6 મીટર પ્રતિ સેકન્ડ વેગ થઈ જાય. આ તો અચળ હતો. આ 1 સેકન્ડ સમયગાળો, 2 સેકન્ડ બાદ, 3 સેકન્ડ બાદ શું થઈ જાય? તો કે 2 નો ઘટાડો 4 મીટર પ્રતિ સેકન્ડ, 3 સેકન્ડ બાદ, 4 સેકન્ડ બાદ એનો વેગનો 2 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય, અને 4 સેકન્ડ સમયગાળો થયો. અને 5 સેકન્ડ થશે ત્યાં સુધીમાં શું થઈ જશે? તો કે આ વેગ 2 નો ઘટાડો થઈને 2 માંથી 2 ગાય એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ, અને 4 સેકન્ડ હજી 1 સેકન્ડ એટલે 5 સેકન્ડ. તો 5 સેકન્ડમાં વિદ્યાર્થી મિત્રો આ એ થી બી પર પહોંચે છે, એક્સ થી વાય સુધી પહોંચે છે 5 સેકન્ડમાં, અને 5 સેકન્ડમાં એનો વેગ શૂન્ય થઈ જાય છે. હજી પણ જો આ દિશાનો વેગ ચાલુ રાખીએ આપણે, પ્રવેગ ચાલુ રાખીએ આપવાનો, આ દિશાનો વેગ તો પૂરો થઈ ગયો, હવે આ દિશાનો પ્રવેગ હજી ચાલુ છે, તો 1 સેકન્ડ બાદ એનો વેગ કેટલો થઈ જાય? અહીંયા તો એનો વેગ 0 થઈ ગયો, 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ દિશામાં પ્રવેગ છે, તો આ દિશામાં ગતિ કરશે, 1 સેકન્ડ બાદ પ્રવેગ એનો 0, દર સેકન્ડે 2 નો વધારો કરશે, 2 મીટર પ્રતિ સેકન્ડ. હજુ પણ 1 સેકન્ડ થશે તો 4 મીટર પ્રતિ સેકન્ડ, હજુ 1 સેકન્ડ થશે એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ, સોરી 6 મીટર પ્રતિ સેકન્ડ, હજુ 1 સેકન્ડ અહીંયા પહોંચશે એટલે 8 મીટર પ્રતિ સેકન્ડ, હજુ 1 સેકન્ડ એટલે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, અને પાછી 5 સેકન્ડ થશે ત્યાં સુધીમાં એનો વેગ પાછો 8, પછી પાછી 1 સેકન્ડ બાદ એટલે 2 નો વધારો, 8માં 2 નો વધારો એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જ્યારે પ્રારંભિક જે વેગ હતો એ જ વેગ પાછો અહીંયાથી એ સ્થિર થઈને પાછો ત્યાં પહોંચે એટલા સમયગાળામાં પ્રારંભિક વેગ મળે છે. એટલે કે જે આ જો માનો કે 5 સેકન્ડમાં જેટલો ઘટાડો થાય છે
10 હતું, 5 સેકન્ડમાં 0 થઈ ગયો, 10નો ઘટાડો થયો. તો એ જ સેકન્ડમાં હવે પ્રવેગની દિશામાં વેગ આપણે ગાડીને મૂવ કરાવીએ તો એટલા જ સમયમાં જેટલો ઘટાડો થયો એટલો પાછો વધારો થઈ ગયો. 0 હતું અહીંયા, 10નો 10 થઈ ગયું, તો 0માં કેટલા નાખીએ તો 10 થાય, તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો 10નો વધારો થયો. એટલે કે અહીંયા ઉપરની દિશામાં જેટલો વેગ ઘટશે એટલો જ વેગ અહીંયા પહોંચશે, ત્યાં સુધીમાં વધશે. તો અહીંયા આ દિશામાં જે વી છે એ કેટલું હશે? વી તો કે પ્રારંભિક વેગ v0y જેવું, આ v0y કહીએ આપણે, અને આને આપણે v0x કહીએ. તો વી ખરેખર શું થશે? v0 sin θ બરાબર આ વી છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો v0y કઈ દિશામાં હતું? તો કે જે દિશા, મતલબ કે y દિશામાં, ધન y, તો એને આપણે શું કહીએ? જે કેપ. આને આપણે શું કહીએ? જે કેપ. અને આ નીચે તરફ છે તો એને શું કહીએ? ઋણ જે કેપ. તો અહીંયા આપણે લખવું પડે ઋણ જે કેપ, અથવા અહીંયા આપણે લખીએ ઋણ જે કેપ, સિમ્પલ. આને આપણે લખીએ ઋણ જે કેપ. તો આ રીતે y દિશાનું તો આપણે એનાલિસિસ કરી દીધું. પણ હવે x દિશામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? x દિશાનો એનો વેગ છે v0x, પ્રારંભિક વેગ v0 cos θ. x દિશામાં એને કોઈ પ્રવેગ છે? આ દિશામાં, આ દિશામાં કોઈ પ્રવેગ છે? નથી. આ દિશામાં કોઈ એને ગતિ કરાવવા માટે કોણ જવાબદાર? તો કે v0x અથવા તો v0 cos θ. પરંતુ આ દિશામાં કોઈ પ્રવેગ તો છે જ નહીં. તો આ દિશાનો વેગ કેવો થશે? અચળ. તો x દિશાનો વેગ અહીંયા અચળ થાય છે. હવે આપણે y દિશાનું ખાલી જોઈએ, y દિશાનું એનાલિસિસ કરીએ તો y દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? v0y, અથવા આને આપણે કહીએ v0 sin θ j કેપ. આપણે જોઈ લીધું y દિશાનું sin θ j કેપ. અને y દિશામાં પ્રવેગ છે કાંઈ? પ્રવેગ y દિશામાં કેટલો છે પ્રવેગ? તો કે g જેટલો, g ના મૂલ્ય જેટલો. પણ g તો નીચે તરફ હોય તો આને આપણે લખવું પડે માઇનસ જે કેપ. g નું મૂલ્ય શું થાય? માઇનસ જે કેપ. આ થઈ ગયું આપણું y દિશાનું. તો y દિશાનું તમે સમજી ગયા કે જો જેટલા સેકન્ડમાં પ્રવેગમાં વેગમાં ઘટાડો થશે અહીંયા પહોંચે જ્યારે એટલો જ પાછો વધારો થશે. તો કે 0 થાય, v0 sin θ માંથી 0 થાય તો v0 sin θ જેટલો ઘટાડો થાય. તો અહીંયાથી પાછો નીચે પહોંચે y દિશામાં ત્યારે v0 sin θ વધશે, પણ એ નીચેની દિશા બદલાઈ જશે. કેમ? અહીંયા જો આ દિશામાં વેગ હતો, અહીંયા પાછો અહીંયા ફરીથી પહોંચ્યો તો 10 મીટર પ્રતિ સેકન્ડ આ દિશામાં થઈ ગયું, દિશા બદલાઈ જાય. એ જ રીતે આ y દિશાનું આપણે સમજી કે x દિશામાં શું થાય છે? x દિશામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે x દિશા માટે આપણે લખી શકીએ y દિશામાં સ્થાનાંતર માટે આ v0 sin θ જવાબદાર હતું, એટલે આપણે એનું એનાલિસિસ કર્યું. x દિશામાં સ્થાનાંતર માટે કોણ જવાબદાર છે? v0 cos θ અથવા v0x, x દિશાનો વેગ. તો x દિશામાં વેગ તો આપણે લખી શકીએ પ્રારંભિક વેગ કેટલો છે? પ્રારંભિક વેગ v0x. એને આપણે શું કહીશું? v0 cos θ i કેપ. x દિશાનો છે i કેપ, v0 cos θ i કેપ. અને x દિશામાં વિદ્યાર્થી મિત્રો પ્રવેગ કેટલો છે? પ્રવેગ x દિશાનો પ્રવેગ આપણને કેટલો મળે છે? આ તો નીચે તરફ હતો, જમીનને લંબ તરફ, તો એ તો y દિશાનો પ્રવેગ થઈ ગયો. આપણે તો x દિશાનું જોઈએ છે. x દિશામાં પ્રવેગ છે કોઈ? નથી, શૂન્ય. x દિશાનો પ્રવેગ શું છે? શૂન્ય. તો આપણે હવે પ્રક્ષિપ્ત ગતિને ટુકડા ટુકડા કરીને આપણે આમ એનાલિસિસ કરવું છે તો સિમ્પલ છે કે y દિશાના ગણતરી કરશું જ્યારે y દિશાનો વેગ અને પ્રવેગ ધ્યાનમાં લઈશું. x દિશાની ગણતરી કરીશું તો x દિશાનો વેગ અને પ્રવેગ ધ્યાનમાં લઈશું. પણ વિદ્યાર્થી મિત્રો x દિશામાં પ્રવેગ શૂન્ય છે, તો આપણે એવું કહી શકીએ કે x દિશામાં અચળ વેગથી ગતિ થાય છે. x દિશામાં અચળ વેગથી ગતિ થાય છે. અહીંયા આપણે એવું તારવી શકીએ. અહીંયા y દિશામાં, સોરી, x દિશામાં શું થાય? તો કે x દિશામાં, x દિશા એટલે કઈ દિશા? તો કે સમક્ષિતિજ દિશા. જમીનની આ ક્ષિતિજ, જમીનની સપાટીવાળી દિશા ને, તો x દિશા એટલે સમક્ષિતિજ દિશા.
સમક્ષિતિજ દિશા. એક્સ દિશા એટલે કે સમક્ષિતિજ દિશામાં કણનો વેગ કેવો છે? તો કે એક્સ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ થાય છે. ત્યારે વાય દિશામાં, વાય દિશા એને આપણે કઈ દઈશું? વાય દિશા એટલે કઈ દિશા કહીશું? તો કે શિરોલંબ, જમીનને લંબ દિશા, શિરોલંબ. શિરોલંબ દિશામાં કેવી ગતિ થાય છે? તો કે શિરોલંબ દિશામાં પ્રવેગ છે ને આ પ્રવેગ પાછો ગુરુત્વ પ્રવેગ વિદ્યાર્થી મિત્રો કેવો હોય છે? અચળ. શિરોલંબ દિશામાં કેવી ગતિ થાય? તો કે અચળ પ્રવેગી, અચળ પ્રવેગી ગતિ. અને જેનો અચળ પ્રવેગી છે, હવે અચળ વેગથી ગતિ થાય છે તો આને અચળ પ્રવેગી ગતિ કહી શકીએ. તમને સુરેખ પથ પર ગતિ યાદ આવે કે અહીંયા અચળ વેગથી ગતિ થાય છે એટલે પ્રવેગ કેવો છે? પ્રવેગ શૂન્ય છે. તો શૂન્ય પ્રવેગ છે જે એ શૂન્ય પણ અચળ રહે છે ને, પ્રવેગ શૂન્ય જ રહે છે, તો આને પણ આપણે કહી શકીએ અચળ પ્રવેગી ગતિ. પણ આ સેન્ટેન્સ મેં એટલા માટે લખ્યું કે અચળ વેગથી ગતિ થાય છે કે તમને ખબર પડે કે એક્સ દિશામાં એના વેગમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો અહીંયા દર વખતે આ Vx લખું છું એને બદલે હું શું લખી શકું? એક્સ દિશાનો વેગ તો અચળ જ રહી છે, તો એક્સ દિશાનો વેગ હું લખી શકું v0x, અહીંયા પણ હું લખી શકું v0x, અહીંયા પણ હું લખી શકું એક્સ દિશાનો વેગ v0x. v0x જેટલો જ રહી છે દરેક બિંદુએ, અને અહીંયા જે vx મળે છે એ પણ શું થશે? v0x. અહીંયા જેટલો v0x વેગ હતો એને તમે કદાચ ગમે એ દિશામાં ઉછાળો, એક્સ દિશામાં જો કંઈ થતું ન હોય તો એ વેગ v0x જ રહે. એક્સ દિશામાં પ્રવેગ છે જ નહીં તો વેગ અચળ રહે. તો આ થઈ ગયું આપણું એક્સ દિશા અને વાય દિશાનું એનાલિસિસ. હવે આપણે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો તારવવા એટલે ચપટી વાત છે, બીજું કાંઈ છે નહીં. કારણ કે અચળ પ્રવેગી ગતિ થાય છે તો અચળ પ્રવેગના 3 સમીકરણો આપણને આવડે છે. અચળ પ્રવેગી ગતિના તો પ્રારંભિક વેગ અંતિમ વેગ v બરાબર પ્રારંભિક વેગ v0 વત્તા at, જ્યાં એ શું છે? પ્રવેગ છે. બીજું સમીકરણ આપણને ખબર છે સ્થાનાંતર d બરાબર પ્રારંભિક વેગ v0 ઇન્ટુ t વત્તાને આપણે કલર કરી દઈએ v0 વત્તા at. સ્થાનાંતર d બરાબર પ્રારંભિક વેગ v0 t વત્તા 1/3 at સ્ક્વેર. અને ત્રીજું એક સમીકરણ છે કે અંતિમ વેગનો વર્ગ v સ્ક્વેર બરાબર શું આપણને મળે છે? તો કે v0 નો વર્ગ વત્તા 2ad. 3 સમીકરણો આપણી પાસે છે અચળ પ્રયોગી ગતિના. ક્યારેય પણ ભૂલવા નહીં, આખી જિંદગી કામ લાગશે. તો 3 સમીકરણો આપણને આવડે છે. તો હવે પ્રક્ષિપ્ત ગતિનું જે કાંઈ પણ એનાલિસિસ કરવાનું છે એ આપણે કરી શકીએ. પ્રક્ષિપ્ત ગતિનું બધું જ એનાલિસિસ થઈ જાય. તો કે હવે આપણે આના પ્રક્ષિપ્ત ગતિના એનાલિસિસના સૂત્રો તારવવા છે. તો જે અહીંયાથી માનો કે બી સુધી પહોંચે છે તો આપણે એની કંઈક ઊંચાઈ હશે ને, આ આખા ગતિપથમાં એ બી જેટલી ઊંચાઈ છે એનાથી વધારે ઊંચાઈએ પહોંચે છે કે? તો કે નથી પહોંચતું. તો આને આપણે શું કહીશું? મહત્તમ ઊંચાઈ. જે બી બિંદુએ ઉપર સુધી જાય છે એને શું કહીશું? મહત્તમ ઊંચાઈ. હવે બીજું, આને હું થોડુંક નીચું કરી દઉં છું. અહીંયા સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કેટલું થાય છે? આટલું. સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર આટલું થાય છે. તો સમક્ષિતિજ દિશાના સ્થાનાંતરને આપણે કહીએ અવધિ, અથવા એને ઇંગ્લિશમાં કહીએ આપણે રેન્જ. એને આપણે આમાં r થી ડિનોટ કરીશું અવધિને. સમક્ષિતિજ દિશામાં થતા સ્થાનાંતરને અવધિ કહીએ. મહત્તમ ઊંચાઈને આપણે કહીએ h max. અને ધારો કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા સમય કેટલો લાગે છે, અથવા સમગ્ર પ્રક્ષિપ્ત સમય કેટલો લાગે છે? એ થી o થી સ્ટાર્ટ કરીને d પર પહોંચે તો સમગ્ર પ્રક્ષિપ્ત સમય, સંપૂર્ણ પ્રક્ષિપ્ત સમય, એને શું કહીશું? સંપૂર્ણ પ્રક્ષિપ્ત સમય. તો કે tf
અને આપણે કહીએ ટાઈમ ઓફ ફ્લાઇટ ઓફ ફ્લાઇટ. આ ત્રણ શબ્દોથી આપણે વાકેફ રહેવાનું છે. તો કે સંપૂર્ણ પ્રક્ષિપ્ત સમય ઓથી અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીના સમયને પ્રક્ષિપ્ત સમય TF કહેવાય. સમક્ષિતિજ દિશામાં જેટલું સ્થાનાંતર થાય છે તેને રેન્જ કહીશું, અને શિરોલંબ દિશામાં મહત્તમ ઊંચાઈ પહોંચે તેને આપણે કહીશું H max.